સ્ક્રેપના વાડામાં ભીષણ આગથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા। આંસલપુરમાંથી જ્યાં ટીપી રોડ પર આવેલા એક સ્ક્રેપના વાડામાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। બપોરે અંદાજિત 2 વાગ્યાના સુમારે લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા। ઘટનાના દ્રશ્યો જોઈ અને સ્થાનિક લોકોમાં પણ ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર વાડામાં પડેલો લાખો રૂપિયાનો સ્ક્રેપનો માલ બળી અને ખાખ થઈ ગયો છે। આગ એટલી ભયાનક હતી કે રોડની સામે આવેલા કચરાના ઢગલાઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ જે મોટી રાહતની વાત હાલ માનવામાં આવી રહી છે કે સમગ્ર ઘટનાની અંદર કોઈ જાનહાનિ નથી, પરંતુ સ્થાનિક લોકો હાલ તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે આસપાસ ફાયર બ્રિગેડની તાત્કાલિક સુવિધા ન હોવાથી આગ પર ઝડપથી કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો। વાડાના માલિકે પોતાના સ્તરે પાણીના ટેન્કર મગાવી આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગની તીવ્રતા સામે તે સમગ્ર પ્રયત્નો અપૂરતા સાબિત થયા હતા। હાલ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે।